નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છે ઉનાળુ તલ વિશેની. હમણાં તબિયત બહુ ખરાબ છે, જે કદાચ મારો અવાજ તમને સરખો સંભળાય નહીં તો ચલાવી લેજો. હમણાં તબિયત બહુ સારી નથી. તો હવે આપણે બીજી ખોટી વાતો ન કરતા ઉનાળુ તલ વિશેની વાત કરીએ. તો એમાં ઘણા ખેડૂતનો પ્રશ્ન હોય ને મને 2-3 જણાનો ફોન આવ્યો. તો આપણે વિચાર્યું કે આપણે એક માહિતી આપીએ, એનાથી વિડીયો બનાવી નાખીએ. તો એકારી બધા આપણા જે ખેડૂત મિત્રો છે બધાને માહિતી મળી જાય. તો હવે આપણે ઉનાળુ તલમાં વાત કરીએ તો ઘણા ખેડૂતનો પ્રશ્ન છે કે સાહેબ તલ ઉગી ગયા પછી ને પિયત ક્યારે આપવું. તો એમાં હું તમને કહી દઉં તો તલ ઉગી ગયા પછી ને લગભગ આપણે એમ માનો ને કે 4 થી 5 પાંદડા થતા હોય ત્યારે આપણે પાણી આપતા હોય. લગભગ તો બધાને ખબર જ છે. એનું કારણ એ કે ત્યારે શું કામ પાણી આપવું જોઈએ, એનું કારણ એ કે આપણે તલના પાંદડા ઉપર તમે જોયું હોય તો એક ચીકણો એવો પદાર્થ ચોટેલો હોય છે. જે તમે પાણી આપો અને આપણા તલ ડૂબી જાય તો ડૂબી જવાથી ચીકણો પદાર્થ ધોવાઈ જતો હોય, જેના લઈને આપણે તલ બળી જવાનો પ્રશ્ન આવતો હોય છે. એ વસ્તુ ના કરતા આપણે એને 25 થી 30 દિવસ ના થાય ત્યારબાદ ત્રીજું પિયત આપવું જોઈએ. અને ત્રીજું પિયત આપણે આપીએ ત્યારે એમાં પેલા પૂરતી ખાતર તરીકે તમે યુરિયા આપી શકો. બીજા નંબરમાં એની હારે સલ્ફર આપી શકો. બીજા નંબરમાં માઇક્રોરાઇઝા આપી શકો. આવા બધા ખાતરનો પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરવો. તો ઘણા ખેડૂતનો પ્રશ્ન હોય યુરિયા કેટલું આપવું, તો તમે વીઘે 5 થી 8 કિલોની વચ્ચે યુરિયા એમાં આપી શકો. બીજા નંબરમાં હવે આપણે એમાં ઘણા ખેડૂતનો એ પણ પ્રશ્ન હોય કે ઉગી ગયા પછી એમાં પહેલો દવાનો રાઉન્ડ કયો મારવો. તો પહેલા દવાની રાઉન્ડની વાત કરીએ તો એમાં તમે પહેલા રાઉન્ડમાં પ્રોફેનો સાયપર, પ્રોફેનો, મોનો, પ્રાઇડ છે, આ બધા ટેકનિકનો ઉપયોગ કરી અને એક બીજી મારી પોતાની રીતે નિરીક્ષણ કરેલી એવી એક પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર હું તમને કહું તો વિન્સર કંપનીનું વિનામી કરીને એક આવે છે, જેમાં બાયરનું એમ્બિશન અને સિજન્ટાનું કોન્ટીસ બે વસ્તુ મિક્સ કરેલી છે અને જેના રિઝલ્ટ પણ બહુ સારા છે. એનો ઉપયોગ કરી અને તમે તલનો ગ્રોથ કરાવી શકો. બીજા નંબરમાં એનાથી ગ્રીનરી પણ બહુ સારી આવશે. આનો તમે એક રાઉન્ડ મારી દો. પ્લસ બીજા નંબરમાં એમાં આપણે વોટર સોલ્યુબલ ખાતર વિશે જો જોવા જાય તો વોટર સોલ્યુબલમાં તમે પહેલા નંબર ઉપર 19-19નો સ્પ્રે કરી શકો. 052-34 છે, 12-61, આવો બધાનો સ્પ્રે તમે કરો તો એમાં કાંઈ વાંધો નથી. બાકી આપણે જેમ બને એમ તલમાં તેલીબિયા વર્ગનો પાક છે તો બને એટલું સલ્ફર એમાં આપવું, જેનાથી તેલની ટકાવારી સારી એવી મળી રહે. બાકી જો તમારે પણ પાણી સારા હોય તો તમે તલની ખેતી કરો તો એમાં કાંઈ ખોટું નથી. તલના ભાવ પણ બહુ સારા રહેતા હોય. લગભગ આપણે માનો ને કે 2800થી લઈને 3500ની આજુબાજુ લગભગ ભાવ મળતા હોય છે. તો જો તમારા એરિયામાં પાણી સારા હોય તો તલની ખેતી કરવામાં કંઈ ખોટું નથી. બાકી અત્યારે તો કેવું છે, ખેતી જોઈએ છે બધાને, કરવી કોઈને નથી. તો આ રીતે તમે તલનું એક વ્યવસ્થાપન કરી અને સારું એવું ઉત્પાદન મેળવી શકો. અને હજી જો તમારે તલ વાવવાના બાકી હોય તો એમાં આપણે પોતાની રીતે નિરીક્ષણ કરેલી 4-5 જાતોનો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મૂકેલ જ છે, એ તમારે જોઈ લેવું. બીજા નંબરમાં તલમાં પાયાના ખાતરમાં કયા કયા ખાતર આપવા જોઈએ એના વિશેનો વિડીયો પણ આપણે આપણી ચેનલ ઉપર મૂકેલ જ છે. એ વિડીયો પણ તમારે જોઈ લેવો. પ્લસ આના સિવાય જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં તમે ગમે ત્યારે કોમેન્ટ કરજો. અમે 100% તમને જવાબ આપશું અને મદદરૂપ થશું. અને આપણે ટૂંક સમયમાં એક બીજો અભિયાન પણ સારું એવું ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું આપણે નામ રાખ્યું છે ખેડૂત બોલે ખેતરેથી. આપણે ખેતરે જઈને ખેડૂતનો વિડીયો બનાવવાનો છે, એટલા માટે આપણે એનું નામ રાખ્યું છે ખેડૂત બોલે ખેતરેથી. કઈ દવાનું સારું રિઝલ્ટ ખેડૂતને મળ્યું છે એવા જ આપણે વિડીયો બનાવશું અને ખેડૂત બોલતા છે. તો આ અભિયાન આપણે ટૂંક જ સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એમાં તમારા બધાના સાથ સહકારની જરૂર પડશે, ત્યારે હું તમને જણાવીશ. બાકી તમારે કંઈ હોય તો તમે 100% મને કહેજો.
થેન્ક યુ, આભાર.